કાઢી લો જો તમે, બધા રાક્ષસો અને મારામારી થાય. આ જો આ લોકોની ટેરરિસ્ટની ફિલોસફી શું છે? રીડર ડાયજેસ્ટમાં જેહાદ નામનું આર્ટિકલ આવેલું, એમાં લખેલું, એટલે આમાં બધું આવું ટેરરિસ્ટની જ બધી વાત હતી, કઈ રીતે તૈયાર થઈને શું કરે એની ફિલોસફી શું. તો જેહાદ અને પછી નીચે પેલું નહીં મેઇન આખા આર્ટિકલ શું આવે છે એ લખ્યું હોય, લખ્યું નીચે હેટ એન્ડ કિલ, આ ટેરરિસ્ટની ફિલોસફી. અને આપણી પીસ એન્ડ લવ, આખી દુનિયા ટેરરિસ્ટ સિવાય બધાની ફિલોસફી આ છે, પીસ એન્ડ લવ. જો પ્રેમ આવી નહીં હોય તો આખું દુનિયાનો આધાર પ્રેમ છે. પ્રેમ તત્વ કાઢી લો ને, દુનિયા અસ્તિત્વ મટી જાય, બધું મશીન ટાઈપ થઈ જાય. ને તેવું જ થઈ રહ્યું છે ને, પશ્ચિમના દેશમાં આ જ થયો છે. બાપ દીકરા સંબંધ 19 વર્ષ થાય એટલું રાહત જોતા 19 વર્ષની છૂટા પડવાની, અને મા બાપને ઘરમાં નાખી દેવાની. હવે નહીં આ જે લોકોને તો જે પ્રેમનો અભાવ, જો આપણે અહીં CFIમાં અમેરિકામાં છે, એક પેલી બાળકી હતી, બાળકી નહીં પણ કિશોરી, મોટી ઉંમરની. પછી સીતાજીનું વાંચ્યું ને, આપણે લખે જન્મો જન્મ રામ મારા પતિ થાય. તો એટલે વિચાર કે આટલું તો કષ્ટ પડે છે તો પતિ માટે આટલું તો ભાવ. અને પછી ઘરડા લોકોની વાત સાંભળી, એને આપણે શ્રવણ કુમારની હતી, એ તરત જ ચાસી ગઈને પોતાના મા બાપને ઘરડા ઘરથી લઈ આવી. અમેરિકામાં બનેલો પ્રસંગ CFI વખતે. અને બીજા ભાઈ તો પોતાની દીકરીનું નામ જ પેલું સીતા પાડ્યું ત્યાંમાંથી. એટલે જો પીસ એન્ડ લવ એની ઇફેક્ટ જો તમે, આમાં શબ્દો નથી પ્રેમમાં. એક સાયકોલોજીસ્ટ હતો, એ કંઈ સાયકોલોજી ભણીને નીકળ્યો, તો એક ખેતરમાં એક બાળક રડતો હતો. એટલે ઓલા એને પોતાની ટેકનિક અજમાઈ, પછી આમ કરે ને આમ કરે, બધું કરે, બાળક વધારે રડવા લાગે. એની બાઈને આમ જરાક ચાલુ થઈ ગયો, ઓલા કે તમે કઈ યુનિવર્સિટીમાં ભણ્યા છો, કઈ સાયકોલોજીની ડિગ્રી છે? બાઈને સમજ જ ના પડે. તો જે પ્રેમ છે અંદર, જો આપણે ઘરમાં તમારી મા કે બેન પીરસતી હોય, બરાબર, અને તાજમહેલ હોટલવાળો પીરસતો હોય, એકદમ વ્હાઈટ અપ ટુ ડેટ કપડાં, એક દાગ ના હોય, અને ફોર્સેપ ચમકતો કાપડો ના હોય, પેલા એનાથી પકડીને પીરસે. રોટલી ઘીમાં બોરી નમ લાઈ પીરસે તમને અનટસ્ટ. પણ તો બેની ભાવના કેવી છે, ઓલાને એક આંટો ઓછો ફરવો પડે રાજી થાય, એક રોટલી તો ઓછી ખાવ તો રાજી થાય, મા એક રોટલી વધુ ખાવ રાજી થાય. પ્રેમ છે ખાલી ઘીમાં. અહીં તો ઘરમાં તો ઘીમાં ક્યાં ડબોળે, ખાલી ઉપર કદાચ થોડુંક ચોપડતા હોય. અને તે ઘીની જરૂર નથી, પ્રેમની જરૂર છે. એ ઘી નથી પીરસતી, પ્રેમ પીરસે છે મા અને બેન. અને ત્યાં તાજમહેલ હોટલના ઘીમાં ડોબીનું કરીને કરતા ઇફેક્ટ નથી. આખી દુનિયાનો જે આધાર છે પ્રેમ છે, પ્રેમ તત્વ. યોગી આપા એ જ વાત કહે, ભાઈ તમે પહેલાં પ્રેમ કરો. આ જો સિંહ છે, કેટલો હિંસક પ્રાણી છે, પણ તમે વર્ષ થઈ જાય છે. હા, પ્રેમ અંદર. એક આપણે અમેરિકામાં એક ભાઈ રીંછ પાડેલો, રીંછ. પછી એને એકદમ ટ્રાન્સફર બીજે જવાનું થયું, એટલે આને ઝૂમાં આપી દીધું, એટલે પ્રાણી બાગમાં. પછી 3 વર્ષ પછી એ પાછો આવ્યો અને એને સીધો પોતાના રીંછ
જોવાની ઈચ્છા થઈ અને ત્યાં ગયો અને પછી ઓલા વોર્ડન પાસે પેલું માગ્યું, મારે આને અંદર જવું મળ્યું. ઓલા કે ના જવા, કે ના, કે કાયલા થાય. મને ખોલ્યું અને અંદર ગયો અને ભેટ્યો રીંછને અને સાહેબ ગુલાટિયા ખાતા બધું કર્યું. પછી બહાર નીકળ્યા. પછી ખરું કે તારો રીંછ નથી, આ તો તારો તો મરી ગયો, બીજો છે. પણ જો એનો ભાવ પેલો હતો ને પોતાપણાનો, તો આ રીંછમાં આ બનેલી રીડર ડાયજેસ્ટ પ્રસંગ આર્ટિકલ આવ્યો છે. કેવું કહેવાય, અહિંસક છે બધું, પણ ઓલાનો પ્રેમ તત્વ અંદર એકદમ સાચો પ્રેમ. ખુશ થઈ ગયો. તો જો હિંસક પ્રાણી રીંછ તો તોડી નાખે, તો હા ફાડી નાખે, પણ તો આવું બન્યું. પછી એક કોઈ પેલા મોટા માણસ હતા, આમ વર્કર, સમાજ કાર્યકર, ઓફિસર જો ગવર્મેન્ટ ઓફિસર. પછી એ ત્યાં આદિવાસી એરિયામાં જાય, એટલે અમેરિકાની વાત છે. ત્યાંનું જે પેલું સ્લમ એરિયામાં બધું જાય ને ત્યાં. પછી બીજા પેલા ઓફિસર જવાનું કહે. આ લોકો જંગલ બાજુ રહેતા હતા ત્યાં કંઈ બીજા ઓફિસર, એટલે રેડ ઇન્ડિયન, આદિવાસી ને રેડ ઇન્ડિયન ત્યાં. એટલે ત્યાં હવે આ લોકો બીજા ઓફિસર તો ગભરાયા હતા એમ, એટલે આની સાથે ગયો આજે. અને ઓલા એકદમ બરાબર બધા આવ્યા અને બધા એની સાથે હળ્યા, મળ્યા, ભેટ્યા, બધું કર્યું. એટલે આને પેલું બળ આવી ગયું કે હું એકલો આવું તો વાંધો નહીં. એકલો આવ્યો, કોઈ બહાર જ ના નીકળે એના પેલા ઝૂંપડામાંથી. અને સર કે કેમ આ ઓલા પાસે દોડી નાખે ને? તો જો પ્રેમ તો હજુ પરિચય હેત કર્યું નથી એ જીવ. એટલે યોગી આપણે કહે છે સાચે, યોગી આપણે ટેકનિક જ આ, હા, હેતથી જ બધાને વશ કરે. આપણે બધાને અનુભવ છે, જેટલા યોગ્ય પરિયોગમાં અને પ્રમુખ સાઈના યોગમાં. હા, અને સાચો હેત, બનાવટી નિયમ. આપણે છે ને ઔપચારિક હોય છે, એટલે આમ કાપ ના કરે, અંદરથી આવે. પ્રમુખ સ્વામી અને હર્ષદભાઈ ચાવડા, એને કંઈ વાગ્યું હતું, એટલે ફ્રેક્ચર થયેલું. એટલે સ્વામીએ પત્તર કે હર્ષદ તારી જવાન મારે આવવું જોઈએ, પણ હવે થઈ શકે એવું નથી, અમે અહીં બધું કામકાજ. અત્યારે સિદ્ધેશ્વર સ્વામી ત્યાં ગયા, તો સિદ્ધેશ્વર સ્વામી ગયા તો માની લેજે કે હું આવ્યો છું. પણ જો સ્વામીને કેવું છે, સ્વામીની આમ પોતાની ઈચ્છા હોય. અને સ્વામી બોલ્યા રાખર ભાવના જેવી. સ્વામી જયંતિ વખતે કેટલા ઉપર બેસાડે છે બાપાને, આમ પણ આમ જોવું પડે. પણ ત્યાં સ્વામીના મનમાં દાસ ભાવ છે, ત્યાં એ બધાને જોયું છે ને, હેત ઉભરાય છે. આ હરિભક્તો દૂરથી છે, આટલા બેઠા, આટલા સમર્પિત છે, આટલો ભીડો બેઠે છે, આટલી સેવા કરી છે, એ તે જ વિચારતા હોય છે તમે બેઠા હતા.